આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ રિટર્ન આપણે દ્વારકા આવ્યા અને દ્વારકાથી આપણે દ્વારકાધીશની જે ધજા છે તે હવે બદલવાની છે અને આપણે રામાધણીની ધજા નેજો ગાડી પર લગાવવાનો છે. આપણે રિટર્ન દ્વારકા કમ્પ્લીટલી આવી ગયા છીએ અને હવે સારી જગ્યાએ ઊભા રહીને આપણે નેજો બદલી દઈએ. તો આપણે હવે દ્વારકાધીશના દર્શન કર્યા અને હવે અત્યારે કાલે રાત્રે નીકળ્યા હતા અને આજે પૂનમના દર્શન કર્યા અને હવે આપણે દ્વારકાની જે ધજા છે રણછોડરાય તે આપણે હવે બદલીશું અને અહીંયાથી આપણે રણુજા જવાનું છે. એક આપણે થોડી આમ રાખો, હું થોડો વિડીયો લઈ લઉં ભાઈ. હા એ પકડજે જલ્દી. હલો રણછોડરાય દ્વારકાધીશ, દ્વારકાવાળો દ્વારકાધીશ. મિત્રો હવે આપણે જે ધજા છે દ્વારકાધીશની, દ્વારકાવાળાની, તો આપણે હવે તે ધજા બદલીશું અને અહીંયાથી આપણે રામાપીરનો નેજો છે તે આપણે બનાવીશું. અને મિત્રો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અહીંયાથી આપણે રણુજા રામદેવરા જવાનું છે. બોલો રમાપીરની જય, બોલો રમાધણીની જય. આ બાજુ હા, બસ. તો મિત્રો આપણે હવે રામાપીરનો નેજો ભરાવી દીધો છે. જયદીપ અને આરવી સરકાર રામાપીરનો નેજો ભરાવી રહ્યા છે. તમે જો મિત્રો આ બધા શું કરે છે અને આપણે હિતેશ એને ભૂખ લાગી છે. બોલો ત્યાં પછી નારિયેળ પડી છે શ્રીફળ તે ખાય છે. હમણાં એને કેટલું ખાધું તો પણ આ જોયા. વિચાર આના જો કોઈ વ્યક્તિ જોયો તમે? દરેક સર્કલમાં એક તો વ્યક્તિ જ આવો કે તેને કામની નહીં પણ તેને ખાવાની વધારે ચિંતા હોય. મિત્રો બધાને ભૂખ લાગી હતી તો આપણે વચ્ચે એક જગ્યાએ હોટલ જેવું માપનું હતું, પાર્લર હતું, ત્યાં ગોટા બનતા હતા ગરમ. તો આપણે ત્યાં ગોટા ખાવા બેઠા છીએ. આ તમે જુઓ, ખાવાનું કીધું પછી જમીશું, કારણ કે બપોરે આપણે 2-2:30 વાગે જમ્યા હતા ને માટે. તો અત્યારે ગોટા જમીએ. ગોટા સરસ છે, ગરમ ગોટા, અને મરચાં પણ સરસ છે. તમે જો જયદીપને તો બધું તમને ખબર જ. જયદીપ મિત્રો આપણે હોટલ સુખનાથ માલધારી
તો અહીંયા ચા પીધી અને મોબાઈલમાં ચાર્જિંગ ન હતું તો આપણે વિડીયો ઉતારી શક્યા નહીં. અને હવે આપણે ચા પીને આગળની તરફ જઈએ. અને તમને ખાસ જણાવી દઉં કે આ બધા મિત્રો સૂઈ ગયા હતા. તમે જુઓ, અને ચા પીવા ઉભા રહ્યા તરત જ જાગી ગયા બધા. તમને ખબર છે ને ચા નામ પડે એટલે તું ચા નું નાસ્તાનું નામ પડે એટલે તરત હારે છે ને ઊંઘમાં તો જાગી જાય. એક્ટિવ છે તે બંદા. મિત્રો આપણે દ્વારકાથી જામનગર અને જામનગરથી આપણે વચ્ચે અમુક રસ્તા હતા, અમુક ગામડા ત્યાં થઈને આવ્યા છીએ. અને ત્યારબાદ આપણે નેશનલ હાઈવે 6 નંબર પર આવી ગયા છે. અને હવે આપણે આગળ વધીશું. અત્યારે રાતનો સમય થયો છે, 2 વાગવાની તૈયારી છે. રાત્રે અહીંયા હાઈવે પર સાધનો બહુ મોટા સાધન બહુ આવે છે.